હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે ગાય અને ભેંસનું દૂધ કઈ રીતે વધારવું તે ટોપિક ઉપર વાત કરવાના છીએ કે જ્યારે આપણા પશુનું તમે દૂધ વધારવા માગો છો તો એના પહેલે મિત્રો તમારે ઘણી બધી કાળજીઓ પણ લેવી જરૂરી છે। કારણ કે મિત્રો જો તમારું પશુ તાજું વિવાયેલું છે અને જો તે પશુની સારી રીતે મેલી પણ નહીં પડેલી હોય તે પશુનું દૂધ છે મિત્રો તમે ક્યારેય પણ નહીં વધારી શકો। આપણા પશુની અંદર વિવાળા પહેલાં વિવાયા બાદ મિત્રો બહુ કાળજી રાખવી જરૂરી છે। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તમારા પશુનું દૂધ વધારવા કે જ્યારે તમારું પશુ વિવાણ થઈ ગયું છે તેને સારી રીતે મિત્રો વેટરનરી ડૉક્ટર પાસે ચકાસણી કરાવવી જરૂરી છે। તમારા પશુની અંદર થોડી ઘણી બીમારી હશે, તમારા પશુની અંદર જો કેલ્શિયમ પણ ઓછું હશે તો તેના લીધે પણ તમારું પશુ છે તે મિત્રો જલ્દીથી દૂધના પીક લેવલ ઉપર સુધી આપણને જોવા નથી મળતું। કારણ કે મિત્રો તમારા પશુનું વિવાણ બાદ મિત્રો તમારા ઘણા બધા તેમને ખોરાકો પણ આપવા જરૂરી છે, અથવા તમારું પશુ એકદમ મિત્રો દુબળું અને પતલું હશે અને જો વિવાણ થયા બાદ તે પશુનું દૂધ છે તે મિત્રો સારી રીતે પીક લેવલ ઉપર સુધી ક્યારે પણ પહોંચી શકતું નથી। કારણ કે મિત્રો પશુનું વિવાણ થયા બાદ વિવાહ પહેલાં પણ પશુને બહુ કાળજી રાખવી જરૂરી છે। પહેલાં તો વાત કરીએ તો જ્યારે પણ મિત્રો તમારું પશુનું વિવાણ થઈ ગયું છે અને છતાં પણ મિત્રો 15 દિવસ અથવા 7-8 દિવસ થઈ ગયા છે ને તેનું પણ તમે દૂધ વધારવા માગશો તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો। તો આજના વિડીયોની અંદર તમને સ્ટેપ બાય માહિતી આપવાનું છું કે પશુને જે વિવાણ થયા બાદ વિવાયા પછી મિત્રો કઈ કઈ કાળજીઓ લેવીએ તો કમસે કમ આપણે આપણા પશુનું દૂધ છે તે સારી માત્રાની અંદર વધારી શકીએ અને કઈ કઈ પશુની અંદર આપણે કાળજી રાખવી જરૂરી છે। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે પણ તમારા પશુનું વિવાણ થઈ ગયું છે અથવા મિત્રો વિવાણના 1-2 કલાક પછી તરત જ ઘરે તમારા પશુની અંદર શું કરવું છે, જે બાજરી આવે છે તે મિત્રો 1-2 અથવા 3 કિલો જે બાજરી તમારા પશુને તમે બાફીને આપવાનું ચાલુ કરી દેશો, દિવસની અંદર 1-2 વાર તમે 3 વખત 3 દિવસ સુધી આપશો તો તેનાથી શું થશે કે તમારા પશુની અંદર છે તે મિત્રો જે પેટની અંદર જે મેલી હશે તે પણ તમારા પેટ છે તે પશુનું કમ્પ્લીટલી સાફ થઈ જશે। અને જો તમારા પશુને એકદમ મેલી પડી જશે તો તમારું પશુની અંદર છે તે મિત્રો તાકાતવાળું તમારું પશુ તમને જોવા મળશે કે તમારા પશુના પેટની અંદર મેલી હશે તો તમારું પશુ એકદમ નબળું તમને જોવા મળશે। કારણ કે પશુની સારી રીતે મેલી પણ પડેલી હશે તો તે પશુ સારી રીતે મિત્રો દૂધ પણ વધારી શકતું હોય છે। બીજા નંબરની અંદર વાત કરીએ તો તમારા પશુનું વિવાણ થયા બાદ એટલે મિત્રો અઠવાડિયું અથવા 10 દિવસ બાદ કે વિવાણ થયાના મિત્રો 1-2 દિવસ પછી મિત્રો તમારા ગોળનું પાણી આપવાનું ચાલુ કરી દેવાનું છે। કારણ કે મિત્રો તમારા પશુને એકદમ શું કરવાનું, ગોળનું પાણી કઈ રીતે આપવાનું છે કે જ્યારે મિત્રો તમારે ગરમ પાણી કરવાનું છે તેની અંદર 200 થી 250-300 ગ્રામ જો ગોળ નાખી દેવાનું અને ગોળનું પાણી તૈયાર કરી અને જો મિત્રો તમારા પશુનું તમે સવાર સાંજે પાણી આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી શું થશે કે મિત્રો જે ગોળની અંદર છે તે કેલ્શિયમ રહેલું છે, ઘણા બધા વિટામિન પણ રહેલા છે કે તેનાથી પશુનું દૂધ પણ સારી રીતે વધશે। સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ તમને વધારો ધીરે ધીરે જોવા મળવાનો છે। કારણ કે મિત્રો વધુ દૂધના આપણને ફેટ જોવા મળે છે, ઓછા દૂધના ફેટ કેમ જોવા નથી મળતા તે ટોપિક પર પણ આપણે વિડીયો બનાવેલા છે યુટ્યુબની અંદર। તમે જ્યારે મારી તમે ચેનલ ખોલશો તો ત્યારે તમને બધા વિડીયો જોવા મળશે કે ફેટ કેમ નથી આવતા, ફેટ વધારવા માટે શું શું કરવું જોઈએ, તે બધા જ વિડીયો હશે તે આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા છે તે મળી જવાના છે। સૌ પ્રથમની અંદર મેં તમને વાત કરી કે ગોળનું પાણી મિત્રો તમારા સવાર સાંજ મિત્રો તમે 10 થી 15 દિવસ સુધી તમે આપવાનું ચાલુ કરશો તો તેનાથી તમારા પશુનું દૂધ છે એ તમે આસાનીથી વધારી શકો છો। હવે બીજા નંબરની અંદર વાત કરીએ તો દૂધ કન્ટિન્યુઅર કઈ રીતે વધારવું કે જ્યાં સુધી વિવાણ થયા પશુના બાદ અને જ્યાં સુધી ફરીથી વિવાય તે રીતે પશુનું દૂધ આપણે એક ધારું કઈ રીતે ચાલુ રાખવું તે ટોપિક પણ સાથે વાત કરવાના છીએ। તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તમારા આ બધી વસ્તુ તમારા પશુને આપવાની ચાલુ કરી દેવાની છે કે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો 200 થી 250 ગ્રામ જેવો તમારે ગોળ લઈ લેવાનું છે। હવે બીજા નંબરની અંદર જે તમારે ઘઉંનું ભરડું લઈ લેવાનું છે એ પણ મિત્રો 1 કિલો લઈ લેવાનું। હવે બીજા નંબરની અંદર છે
તે મિત્રો સાથે સાથે મિત્રો તમારે જે ડાલડા ઘી લઈ લેવાનું છે, ડાલડા ઘી હોય તો પણ ચાલશે, ડાલડા ઘી છે તે મિત્રો 100 થી 200 ગ્રામ જેવું ડાલડા ઘી લઈ લેવાનું છે, કારણ કે મિત્રો હવે તમારા પશુનો શીરો તૈયાર કરીને તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે। ને જો આ શીરો મિત્રો તમે અઠવાડિયું 10 દિવસ સુધી ખવડાવશો તો આહાહા તમારા પશુની અંદર કેલ્શિયમ જે ઓછું થયું હતું તે પણ મિત્રો ભરપૂર માત્રાની અંદર તમારા પશુને કેલ્શિયમ જળવાઈ રહે છે। સાથે સાથે મિત્રો તેનાથી દૂધ પણ વધારવાની અંદર ખૂબ લાભ તમને મળવાનો છે કે સૌપ્રથમની અંદર આ ખોરાક કઈ રીતે તૈયાર કરી લેવાનો છે કે જ્યારે પણ મિત્રો તમારા પશુને તમે સવાર સાંજ જે તમે ખોરાક આપો છો તે રાત્રે મિત્રો તમે જે ચારો નાખ્યો બરાબર, તે પશુએ આપણો કમ્પ્લીટલી ચારો ખાઈ લીધો બરાબર, તે બાદ કે જ્યારે તમારું પશુ વાગો લેશે તે વખતે સમયની અંદર સવાર સાંજ બરાબર, તો સૌપ્રથમની અંદર મિત્રો તમારા 1 થી 2 લીટર જેવું તમારે પાણી લેવાનું બરાબર, કે તેની અંદર સાથે મિત્રો 1-2 કિલો જેવો જે ઘઉંનું જે ભરડું છે તે પણ સાથે સાથે એડ કરી દેવાનું, તેને કમ્પ્લીટલી થોડી વાર મિત્રો બફાવા દેવાનું, જેમ આપણે શીરો બનાવીએ તે રીતના તમારે તે ભડકું છે તેમ બફાવા દેવાનું, કમ્પ્લીટલી બફાઈને રેડી થઈ જાય। હવે આપણે જે મિત્રો તમને મેં આગળ કીધું જે 200 થી 250 ગ્રામ જેવો ગોળ છે, મેં તમને આગળ કીધું તમે 100 ગ્રામ વધારે નાખશો તો પણ ચાલશે બરાબર, 250 થી 300 ગ્રામ જેવો ગોળ છે તે પણ મિત્રો નાના નાના ટુકડા કરીને તેની અંદર નાખી દેવાનું, કમ્પ્લીટલી એકદમ થઈ ગયું। ત્યાર પછી મિત્રો 10-15 મિનિટ જવા દેવાની, ત્યાર પછી કે મિત્રો જે ડાલડાનું ઘી છે તે પણ મિત્રો 100 ગ્રામ 150 ગ્રામ 200 ગ્રામ જેવું તમે નાખવા માંગતા હોય તે તમે નાખી શકો છો, કારણ કે મિત્રો 150 થી 200 ગ્રામ જેવું ઘી નાખી દેવાનું, કમ્પ્લીટલી મસ્ત એકદમ શીરા જેવું થઈ જવા દેવાનું કે આપણે જે મેં તમને આગળ કીધું કે જે તમારા પશુનું તમે જે ચારો નાખ્યો તો તે આપણા પશુએ રાત્રે ખાઈ લીધો બરાબર, કે હવે આપણું પચાલું કમ્પ્લીટલી વાગો લસણ શાંતિથી બેઠેલું છે કે રાતના મિત્રો સમયે તમારા 7-8 વાગ્યાના સમય તે વખતે તમારા પશુનો શીરો તૈયાર કરીને તમારે આપી દેવાનું છે। અને તમે જોજો કે ધીરે ધીરે મિત્રો તમને દૂધની અંદર પણ મિત્રો 100% અને 100% તમે વધારો કરી શકો છો કે સાથે સાથે મિત્રો તમને આ શીરો પણ આપી દીધો। હવે બીજો સ્ટેપ તમે સમજી લો કે હવે આપણે બીજા સ્ટેપની અંદર શું કરવું, તો તેનાથી પણ મિત્રો સાથે સાથે મિત્રો તમે દૂધની અંદર છે એ તમે અઢળક વધારો કરી દેશો બરાબર। હવે બીજા નંબરની અંદર છે કે જે આપણે જે મિત્રો મિનરલ મિક્સર જે પાવડર આવે છે કે તમારા પશુનું તમે જે પણ ખાણદાણ આપી રહ્યા છો બરાબર, તમે જે ખાણદાણ આપો છો અથવા મિત્રો તમે કોઈ પણ ખાણદાણા એટલે કે મિત્રો તમે જે બજારમાં મળતો જે તમે જે કપાસિયાનો ખોળ આપો છો અથવા મિત્રો તમે ઘઉંનું જે ભરડું આલો, ઘઉંનો જે ભૂસો આલો, જે પણ આપતા હોય જે ખાણદાણ આપો છો તેની અંદર મિત્રો 50 ગ્રામ જેવો મિત્રો તમારા જે મિનરલ મિક્સર જે પાવડર આવે છે તે પણ તમે આપવાનું ચાલુ કરી દેશો બરાબર, તો તેનાથી તમને અઢળક ફાયદાઓ છે। સાથે સાથે મિત્રો મિનરલ મિક્સર પાવડર તમે ખવડાવશો બરાબર, તો તેનાથી ફેટ પણ વધશે, તમારા પશુની અંદર કેલ્શિયમ પણ જળવાઈ રહેશે, તેનાથી તમારા પશુનું દૂધ પણ વધી શકે છે, તમારા પશુની અંદર જો નબળાઈ રહેતી હોય તો તે પણ દૂર કરી શકે છે। મિનરલ મિક્સર પાવડરની અંદર ઘણા બધા ફાયદાઓ રહેલા છે, વિટામિનની જો કમી હોય, તમારા પશુની અંદર કેલ્શિયમની કમી હોય તે પણ પૂરતી આશરે મિનરલ મિક્સર પાવડર છે તે આપતો હોય છે। હવે મિત્રો આપણે ત્રીજા નંબરના ટોપિક ઉપર આવી જવાના ફરીથી। હવે ત્રીજા નંબરના ટોપિક ઉપર તમારે એક ટાઈમ ટેબલ તમારે નક્કી કરી લેવાનું છે। કેવું ટાઈમ ટેબલ કે હવે પશુનું દૂધ વધારવા માટે સૌથી કયો ચારો બેસ્ટમાં બેસ્ટ રહેવાનો છે તે ટોપિક ઉપર કે જ્યારે પણ મિત્રો આપણા પશુનો જે હવે અલગ અલગ તમે ચારા આપતા હશો, ઘણા પશુપાલકો છે એકને એક ચારો આપતા હોય છે, તેના લીધે પણ તેમનું દૂધ છે તે ક્યારેય પણ વધતું નથી। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો સવાર સાંજ મિત્રો તમારે એક જાતનો ચારો ક્યારેય પણ આપવો જરૂરી નથી, તમારા પશુને મિત્રો તમારે અલગ અલગ ચારો આપવો જરૂરી છે। ઘણા પશુપાલક શું કરતા હોય છે, તેમના પશુને મિત્રો રચકો અથવા મિત્રો રચકા બાજરી તો રચકા બાજરી, ચીકુડી તો ચીકુડી, રચકો તો રચકો, ત્યાર પછી મિત્રો ઘાસ તો ઘાસ, આ રીતના તમારા પશુનો ચારો નથી આપવાનો કે જેટલી માત્રાની અંદર તમારા પશુને તમે સૂકો ચારો આપો છો તેટલી જ માત્રાની અંદર તમારે લીલો ચારો પણ આપવો જરૂરી છે। સાથે સાથે મિત્રો આપણા પશુને મિત્રો પશુ આહાર પણ આપવો જરૂરી છે। તમે જો મિત્રો 50% લીલો ચારો આપો છો તો સાથે સાથે મિત્રો 40 થી 50% સૂકો ચારો પણ આપવો જરૂરી છે। દિવસની અંદર મિત્રો તમારે 3 વાર ચારો આપવો જરૂરી છે। તમે જેટલો લીલો ચારો આપો છો તેટલી માત્રાની અંદર મિત્રો સૂકો ચારો આપો, જેટલી માત્રાની અંદર સૂકો ચારો આપો છો તેટલી માત્રાની અંદર લીલો ચારો પણ આપવો જરૂરી છે। બંને ચારા મિત્રો તમે મિક્સ કરી
તમારા પશુનું મિત્રો તમે 3 ટાઈમ આપશો તો તેનાથી પણ અઢળક ફાયદા દૂધની અંદર તમને મળવાના છે. ઘણા પશુપાલક શું કરતા હોય છે, આપણા પશુની અંદર ચારો નાખ્યો તો તે પશુ ચારો ખાઈ રહ્યો તો ફરીથી તમે નાખી દેતો હોય છો. આવી રીતે પણ મિત્રો તમારે ક્યારેય પણ ભૂલો તમારે કરવાની નથી. કે સવારે મિત્રો તમારા પશુનો મિત્રો તમે 6 વાગે ચારો આપી દીધો તો હવે મિત્રો બપોરે 12 વાગે તમારે આપવાનો. ત્યાર પછી મિત્રો હવે તમે 12 વાગે આપ્યો તો છેલ્લું મિત્રો તમારે સાંજે 6 વાગે ચારો આપવાનો છે. દિવસની અંદર છે તે મિત્રો તમારા દિવસની અંદર ફક્ત 3 વાર ચારો તમારે આપવાનો છે. આખો દિવસ તમારા પશુને ક્યારેય મિત્રો તમારે ચારો આપવાની જરૂર નથી. સવારે મિત્રો 6 વાગે, બપોરે મિત્રો 12 વાગે અને સાંજના મિત્રો 6 વાગે. આ જો તમે ટાઈમ ટેબલ તમારા પશુની અંદર તમે ટાઈમસર ચારો આપજો તો તેનાથી પણ મિત્રો દૂધની અંદર અઢળક તમને ફાયદાઓ છે. અને જો તમારા પશુની અંદર તમે મિત્રો આખો દિવસ ચારો આપશો તો તેનાથી મિત્રો તમને દૂધની અંદર ક્યારેય પણ ફાયદો નહીં થાય. ઉપરનું તમને નુકસાનની અંદર તમને જોવાશે તે મળવાનું છે. કારણ કે મિત્રો આપણું પશુ જેટલું આગળ છે તેટલું જ મિત્રો આપણા પશુની અંદર દૂધ બનવાની અંદર ખૂબ જ આપણને છે તે ફળ છે તે જોવા મળતું હોય છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો ફક્ત તમે લાઇકનું બટન દબાવી દેજો અને આ વિડીયોને તમારા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો રજા આપશો. વંદે માતરમ.